વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે અભિસરણ દબાણ અને તે આધારે દ્રાવ્ય પદાર્થનો અનુભાર શોધવાનું સૂત્ર એ તારવ્યું હતું. એટલે કુલ દ્રાવ્ય પદાર્થનો અનુભાર શોધવા માટેના 4 પદ્ધતિ અને 4 સૂત્રોનો અભ્યાસ આપણે કર્યો. બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ ઉંડાણ, ખાર બિંદુ ઉંડાણ અને અભિસરણ દબાણ. અભિસરણ દબાણ ને જરાક મહત્વની રીતે વિચારીએ તો ગઈકાલે છેલ્લે આપણે લખેલું કે ભારે અથવા તો વધુ આણ્વીય દળ ધરાવતા પદાર્થો જેવા કે પ્રોટીન એટલે કે જૈવિક અણુઓ, પોલિમર પદાર્થો નું આણ્વીય દળ અભિસરણ દબાણ પદ્ધતિ દ્વારા વધુ ચોકસાઈથી માપી શકાય છે. એનું કારણ મૌખિક ચર્ચા આપણે કરી હતી, આજે જરાક નોંધી પણ દઈશું. તો જૈવિક અણુઓ જે છે એ ઊંચા તાપમાને સ્થાયી હોતા નથી. એટલે કે પ્રોટીન જેવા અણુઓની અંદર ઊંચા તાપમાને વિકૃતિ આવે છે, તો એમનું આણ્વીય દળ ઉત્કલન બિંદુ કે ઠાર બિંદુ દ્વારા ચોકસાઈપૂર્વક માપી શકાતું નથી. આ ઉપરાંત પોલિમર પદાર્થો જે છે જેની દ્રાવ્યતા ઘણી ઓછી હોય છે, પાણીમાં ઓછા પ્રમાણમાં દ્રાવ્યતા હોય, તેથી આણ્વીય દળ નક્કી કરવા માટે અભિસરણ દબાણ પદ્ધતિ એ વધુ લાભદાયી છે. તો અન્ય પદ્ધતિઓ કરતાં અભિસરણ દબાણ પદ્ધતિનું મહત્વ એ કઈ અંશે વધારે છે. પાછળથી આપણે જૈવિક અણુઓનું પ્રકરણ ભણીશું ત્યારે પણ આ પદ્ધતિ છે અભિસરણ દબાણ પદ્ધતિ, એને જરાક રિફ્રેશ કરી લઈશું. હવે આગળ લઈએ કે અભિસરણ જે છે એ બે પ્રકારનું આપણે જોયું. એક શુદ્ધ દ્રાવક અને દ્રાવણ, બીજું મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ. પણ જો કોઈ ચોક્કસ તાપમાને બંને દ્રાવણોની સાંદ્રતા સમાન હોય તો અભિસરણની ઘટના થતી નથી. જો બે દ્રાવણોની સાંદ્રતા ચોક્કસ તાપમાને સમાન હોય અને એ બંનેને આપણે અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરીએ તો અભિસરણ ઘટના થતી જોવા મળતી નથી. આવા દ્રાવણોને સમઅભિસારી અથવા તો આઇસોટોનિક, અંગ્રેજીમાં એના માટે શબ્દ છે આઇસોટોનિક દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે આઇસોટોનિક, હાઇપરટોનિક અને હાઇપોટોનિક એની જરા કોઈ ચોક્કસ વ્યવહારનું ઉદાહરણ લઈને સમજવું. તો સૌથી પહેલા લઈએ આપણે સમઅભિસારી, જેને સમદાબી અંગ્રેજીમાં શબ્દ છે આઇસોટોનિક દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે. આપેલ તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવતા બે દ્રાવણોને સમઅભિસારી કે સમદાબી દ્રાવણો કહે છે. આવા દ્રાવણો જે છે એને અર્ધપારગમ્ય પડદા વડે જો અલગ કરવામાં આવે તો અભિસરણની ઘટના થતી જોવા મળતી નથી. ધેટ મીન્સ કે દ્રાવકના અણુઓ A કે B બે ભાગમાંથી ક્યાંય વહન પામતા નથી. તો આવા દ્રાવણો જે છે એને સમદાબી અથવા સમઅભિસારી દ્રાવણો કહે છે. એનું ચોક્કસ આપણે કોઈ ઉદાહરણ લઈએ તો રક્તના કોષો જે છે એનું દ્રાવણ, રક્તના કોષ ધરાવતું દ્રાવણ એટલે રક્ત લઈએ. અહીંયા 9% દળકતથી એટલે 9% વેટ પર વોલ્યુમ NaCl સોડિયમ ક્લોરાઇડનું સાંદ્રતા ધરાવતું દ્રાવણ આપણે લઈએ છીએ તો એ લોહીના કોષના દ્રાવક સાથે સમઅભિસારી જોવા મળે છે. એટલે કે રક્તના કોષ ધરાવતું દ્રાવક અને 9% વેટ પર વોલ્યુમ ધરાવતા NaCl ના દ્રાવણને અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરીએ તો કોઈ પ્રક્રિયા થતી નથી. અથવા બીજી રીતે આપણે કે 9% વેટ પર વોલ્યુમ ધરાવતું NaCl નું દ્રાવણ, એમાં આપણે રક્તકોષો ધરાવતું દ્રાવક છે ઉમેરી દઈએ તો રક્તકોષો પર કોઈ અસર થતી જોવા મળતી નથી. પરંતુ જો રક્તકોષોને 9% વેટ પર વોલ્યુમ કરતા વધુ NaCl ના દ્રાવણમાં મૂકીએ, એટલે કે સાંદ્રતા 9% કરતા વધારે હોય વેટ પર વોલ્યુમ કરતા, તો આ સમયે કોષ જે છે એ સંકોચાય છે. એનો અર્થ એ થયો કે પાણી કોષની બહાર નીકળી જાય છે
અને આવા દ્રાવણને અતિ અભિસારી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. અતિ અભિસારી માટે બીજો શબ્દ અંગ્રેજીમાં વપરાય છે, એ છે હાઇપરટોનિક. મિત્રો જરાક યાદ રાખી લેજો, હાઇપર જે છે એ વધુ માટે વપરાય છે અને હાઇપો જે છે એ ઓછા માટે વપરાય છે. આપણે જો ડાયાબિટીસ હોય તો હાઇપરગ્લાયસેમિયા અને હાઇપોગ્લાયસેમિયા. હાઇપર એટલે ડાયાબિટીસ વધી જતું હોય અને હાઇપો એટલે ડાયાબિટીસ ઘટી જતું હોય. એ જ રીતે થાઇરોઇડ આપણી જે ગ્રંથિ છે, થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ એના માટે જવાબદાર છે અને એની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. ભણી ગયા છો તમે ધોરણ 10 ની અંદર. તો જો થાઇરોઇડ અંતઃસ્ત્રાવ વધુ પ્રમાણમાં સ્તરે તો એને હાઇપોથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે, અને ઓછા પ્રમાણમાં સ્ત્રવે અને એની આડઅસરો શરીર પર જોવા મળે તો એને હાઇપોથાઇરોઇડ કહેવામાં આવે છે. તો અહીંયા બે શબ્દો અને એનો અર્થઘટન આપણે સમજીએ. હાઇપર NaCl ની સાંદ્રતા 9% વેટ પર વોલ્યુમ કરતા વધુ. સેકન્ડ, જો લોહીના કોષને 9% વેટ પર વોલ્યુમ કરતા ઓછા NaCl ના દ્રાવણમાં મૂકીએ તો કોષ ફૂલે છે. એનો અર્થ એ થયો કે આવું દ્રાવણ જે છે એને અલ્પ અભિસારી અથવા હાઇપોટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો સાંદ્રતા વધારે અને ઓછી એને આધારે આપણે ત્રણ ભાગ સમજ્યા કે જો NaCl ની સાંદ્રતા 9% વેટ પર વોલ્યુમ જેટલી હોય તો એ રક્તના દ્રાવક સાથે કેવો મળે છે આપણને? સમઅભિસારી. જો NaCl ની સાંદ્રતા 9% વેટ પર વોલ્યુમ કરતા વધુ હોય તો એને શું કહેવામાં આવે છે? હાઇપરટોનિક, એટલે કે અતિ અભિસારી. એન્ડ લાસ્ટ વન, દાખલા તમને નોંધી દેવાનું છે, ક્વેશ્ચન માર્ક મૂકવાનું નથી. ધ્યાન આપજો જરા કે આ બાબત જે છે એ ત્રણ મુદ્દા આપણને સમજાવે છે. એક આઇસોટોનિક, બીજો હાઇપરટોનિક અને ત્રીજો એ છે હાઇપોટોનિક. આવા દ્રાવણો છે એનો જુદી જુદી જગ્યાએ ઉપયોગ થતો જોવા મળે છે. તો વ્યવહારમાં આવા હાઇપરટોનિક હાઇપોટોનિક દ્રાવણોના ઉદાહરણ જો આપણે લઈએ તો જમીનમાંથી પાણીના વૃક્ષનું મૂળમાં જવું અને ત્યાંથી ઉપરના ભાગમાં જવું એ અભિસરણ ઘટનાને આધારે છે. એમાં પણ સાંદ્રતાના તફાવતને આધારે પાણીનું વહન થતું જોવા મળે છે. એ જ રીતે ફળોમાં ખાંડ ઉમેરી અને આપણે એને બેક્ટેરિયા સામે રક્ષણ આપીએ છીએ તો એ જે છે એ પણ અભિસરણનો હાઇપો અને હાઇપોટોનિક દ્રાવણોનો ઉપયોગ કરવામાં આવે છે. સેમ વે શાકથી માંસનું પરિરક્ષણ એટલે કે જાળવણી. આપણે જાણીએ છીએ કે માંસ છે કે માછલી છે એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે અને સાથે સાથે જૈવિક ઘટકો જે છે એ ઝડપથી બેક્ટેરિયા વડે વિઘટન પામે છે અથવા તો બગડી જાય છે, સડી જાય છે, દુર્ગંધ આવે છે. તો ઘણીવાર તમે જોયું હશે કે માછલીનું પરિવહન એકથી બીજી જગ્યાએ કરવામાં આવે. કંડલા પોર્ટથી આપણે માછલી અમદાવાદ મોકલવી છે તો માછલીને બંધ કન્ટેનરમાં તો ભરી દીધી છે, સાથે સાથે એમાં શું ભરવામાં આવેલું છે? તો બરફ અને એની સાથે મીઠું નાખેલું છે. તો બરફ અને મીઠાના મિશ્રણ સાથે માછલી જે છે એ જળવાઈ રહે છે. ટૂંકમાં ક્ષારથી માંસનું પરિરક્ષણ એ અભિસરણ ઘટનાને આધારે છે. ત્યારબાદ આપણે જોઈએ કે અભિસરણ ઘટના આધારિત જુદા જુદા ઉદાહરણો ગઈકાલે આપણે ભણી ગયા હતા એને પણ આપણે યાદ કરી શકીએ. દાખલા તરીકે શાકભાજી કે ફૂલ એ કરમાઈ જતા હોય તો આપણે ત્યાં શું કરીએ છીએ? પાણી છાંટીએ છીએ. તો આવા વ્યવહારુ ઉદાહરણો, ચીવડાઈ ગયેલી દ્રાક્ષ શુદ્ધ પાણીમાં આપણે મૂકી દઈએ તો થોડાક સમય પછી એ ફૂલે છે તો એ ઘટના પણ શેની છે? અભિસરણની છે. તો આ ઘટનાઓ જે છે એ આપણા જીવન સાથે સીધી રીતે સંકળાયેલી છે. એ બાબત આપણે સમજીએ. નેક્સ્ટ પોઈન્ટ આગળ આપણે સમજીએ. આઇસોટોનિક, હાઇપરટોનિક અને હાઇપોટોનિક ત્રણેયની સમજૂતી આપણે મેળવી, જેને આધારિત આપણે 9% વેટ પર વોલ્યુમ સાથે NaCl નું દ્રાવણ અને રક્તના દ્રાવક સાથેની સરખામણીનો અભ્યાસ આપણે કર્યો. હવે આગળ લઈએ આપણે એ છે પ્રતિ અભિસરણ.
આ પણ આપણા જીવન સાથે સીધી રીતે સંકળાયેલું છે. પ્રતિ રિવર્સ અભિસરણ ઓસ્મોસિસ, ટૂંકમાં એને રિવર્સ ઓસ્મોસિસ અથવા RO તરીકે ઓળખીએ છીએ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણે અત્યારે RO નું પાણી પીએ છીએ. ફૂલ ફોર્મ ઘણાને ખબર નહીં હોય, ઘણી ગૃહિણીઓને ખબર નહીં હોય RO એટલે શું. અમે તો RO પાણી પીએ છીએ, બસ એટલી ખબર હોય. RO વાસ્તવમાં રિવર્સ ઓસ્મોસિસ પદ્ધતિથી ક્ષારોને દૂર કરી અને મેળવવામાં આવેલું પાણી છે. એ મિનરલ વોટર નથી, ધ્યાન રાખજો. એ માત્ર ડ્રિંકિંગ વોટર છે, એટલે પીવા માટેનું પીવા લાયક પાણી છે એમ માત્ર આપણે કહી શકીએ. મિનરલ વોટર જ છે કે જેમાં શરીરને જરૂરી સૂક્ષ્મ માત્રિક તત્વો એમાં ઉમેરવામાં આવેલા હોય છે. અને એ મિનરલ વોટર જે છે એ ઘણું પૌષ્ટિક હોય છે. તમે ઘણીવાર ફેસબુક કે વોટ્સએપની અંદર સમાચાર જોયા છે કે કોહલી છે એ 1000 રૂપિયાની બોટલ 1 લીટર હોય તેવું પાણી પીએ છે, નીતા અંબાણી આ પ્રકારનું પાણી પીએ છે, અતિ મોંઘું પાણી પીએ છે. તો એ રિયલ મિનરલ વોટર છે કે જેમાં જરૂરી શરીરને જરૂરી સૂક્ષ્મ માત્રિક તત્વો છે એ દ્રાવ્ય કરવામાં આવેલા છે. આપણે જે પાણી પીએ છીએ કિલ્લે કે સાદી બોટલ 10-20 રૂપિયાની લઈએ છીએ, એની ઉપર લખેલું હશે, જોજો તમે, મિનરલ વોટર નહીં લખેલું હોય, ત્યાં લખેલું હશે ડ્રિંકિંગ વોટર. આ બાબત જાણવી જરૂરી છે, કારણ કે આપણે જે ડ્રિંકિંગ વોટર મેળવીએ છીએ એ RO વોટર છે. તો RO એ શું છે એને જરા સમજવું કે જો દ્રાવણની બાજુ પર આપણે બે ઘટકો લીધા હતા, દ્રાવક અને દ્રાવણ. અહીંયા પણ આપણે ઉદાહરણ લીધું છે, આગળ સમજીએ છીએ. દ્રાવણની બાજુ પર અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લગાડવામાં આવે તો અભિસરણની દિશા છે એને ઉલટાવી શકાય છે, એટલે કે રિવર્સ કરી શકાય છે. આ ઘટનાને પ્રતિ અભિસરણ કહે છે અથવા તો RO કહે છે. અહીં આપણે નાનકડી આકૃતિથી સમજવા પ્રયત્ન કરીએ તો આપણે એક પાત્રમાં અર્ધપારગમ્ય પડદા વડે બે ભાગ કરી દીધા છે. એકમાં તાજું પાણી લીધું છે અને એ ભાગ તરીકે દર્શાવ્યું છે. બી ભાગ છે એની અંદર ક્ષારીય પાણી, ધારો કે દરિયાનું પાણી છે અથવા તો નોર્મલ ટેપ વોટર છે જેમાં ક્ષારો દ્રાવ્ય રહેલા હોય છે. હવે દ્રાવકનો પ્રવાહ આપમેળે શરૂ થશે તો પાણી તરફથી ક્ષારીય પાણી તરફ જશે તો એ ઘટના કઈ થઈ કહેવાશે? અભિસરણ થઈ કહેવાશે. પણ અભિસરણ દબાણ જે છે એના કરતા વધારે દબાણ આપણે લાગુ પાડીએ, પાય એ અભિસરણ દબાણ છે, એનાથી વધુ દબાણ આપણે જો લાગુ પાડીએ તો એ છે એ ક્યાં જશે? રિવર્સ પ્રક્રિયા થશે, પ્રતિ પ્રક્રિયા થશે. તો અહીંયા પિસ્ટનથી આપણે દબાણ વધારી દઈએ તો આ ક્ષારીય પાણી જે છે એમાંથી પાણીના અણુઓ આ તરફ તાજા પાણી તરફ જશે. કોના અણુઓ લઈ જાય? દ્રાવ્ય ઘટકો એટલે કે ક્ષારના અણુઓ જે છે આમાં જશે નહીં અને અહીંયા માત્ર આપણને તાજું પાણી મળશે. આ પદ્ધતિ જે છે એ પદ્ધતિ દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે થાય છે. તમે જાણો છો કે કેટલાક વૈજ્ઞાનિકોએ કે બુદ્ધિજીવીઓએ આગાહી કરી છે કે ત્રીજું વિશ્વયુદ્ધ છે પાણી માટે થશે. કદાચ હવે તો પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, ત્રીજું વિશ્વયુદ્ધ કોરોનાને કારણે પણ થઈ શકે છે. પરંતુ અહીં કહેવાનો અર્થ એ છે કે પાણીની વિકટ સમસ્યા વિદેશો ખૂબ જ વિકટ રીતે એનો સામનો કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે આરબ દેશો જે છે, રણ પ્રદેશો છે, UAE, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, ત્યાં પાણીની કિંમત છે એ પેટ્રોલ કરતા વધારે છે. તો એનું કારણ શું છે કે ત્યાં પાણી છે જ નહીં, પાણીના સ્ત્રોત નથી. આપણે અહીંયા ભારત સરકાર જુદા જુદા વ્યવસ્થિત આયોજનો કરી. ગુજરાત માટે તમને ખ્યાલ છે કે નર્મદા એ આપણી જીવનદોરી છે કે નર્મદાનું પાણી આજે કચ્છને મળી રહ્યું છે અને આપણે નિરાતે છે એ જિંદગી જીવી શકીએ છીએ અથવા તો પાણીની આવશ્યકતાઓને પરિપૂર્ણ કરી રહ્યા છે. તો પાણી દરિયાનું પાણી છે અને ડિસેલિનેશન કરે છે. મેં ત્યાં એક ભાઈને પૂછ્યું કે ભાઈ દરિયાના પાણીને ડિસેલિનેશન કરો છો તો એમાં વિદ્યુતની જરૂર પડે, તો વિદ્યુત છે એ કેવી રીતે મેળવો છો? તો એમણે કહ્યું કે અમારો પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ ગેસ એના દ્વારા અમે જનરેટર ચલાવીએ છીએ અને એનામાંથી વિદ્યુત પ્રાપ્ત કરીએ છીએ અને પાણી મેળવીએ છીએ. તો તમે વિચાર કરો કે પેટ્રોલ અને પેટ્રોલિયમ ગેસનો ઉપયોગ કરી અને પાણી મેળવવામાં આવે છે, તેથી પાણી ત્યાં કેવું છે? મોંઘું છે, કોસ્ટલી છે આપણે કહી શકીએ. એટલે પાણીની કિંમત ઉનાળો આવી રહ્યો છે. મિત્રો, વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે તમે સમજો ખાસ કરા. કેમિસ્ટ્રી તો આજે છે, કાલે નથી, બધું ભૂલાઈ જશે. આ બધી બાબતો જીવનમાં ઘણી કામ લાગવાની છે.
પ્રતિ અભિસરણ માટે ઘણું ઊંચું દબાણ જરૂરી છે અને આ દબાણ માટે એને ઝીલી શકે અથવા ટકી શકે તેવો મજબૂત અર્ધપારગમ્ય પડદો હોવો જરૂરી છે, જે માટે સેલ્યુલોઝ એસિટેટ નો અર્ધપારગમ્ય પડદો વપરાય છે અથવા તો પડદો છે એની પર સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મ લગાવવામાં આવે છે. આ સેલ્યુલોઝ એસિટેટમાં સેલ્યુલોઝ છે એ પાણી માટે પારગમ્ય છે. પાણી માટે પારગમ્ય છે એનો અર્થ થયો કે પાણીને પસાર થવા દે છે, પાણીના અણુઓને પસાર થવા દે છે. જ્યારે અન્ય ક્ષાર જે છે તો દરિયાના પાણીમાં દ્રાવ્ય ક્ષારો ઘણા હશે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમના ઘણા બધા ક્ષારો હશે, તો એમને પસાર થવા દેશે નહીં. એટલે કે અશુદ્ધિઓ જેને આપણે કહીશું એને પસાર થવા દેતો નથી. આ પદ્ધતિ જે છે એને ડિસેલિનેશન પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં આપણે એને કહીશું બિન ક્ષારીયકરણ પદ્ધતિ. ક્ષાર વગરનું પાણી મેળવવાનું. તો ચાર મુદ્દા આપણે થિયોરીના અહીં આપણા પૂર્ણ થાય છે. પરંતુ આપણે જે આણ્વીય દળા ચાર પદ્ધતિ દ્વારા મેળવ્યા અને એના માટેના જુદા જુદા સૂત્રો તારવ્યા. દાખલા તરીકે રાઉટના નિયમ આધારિત, ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ આધારિત બંને સમાન છે તે આપણે સમજ્યા. છેલ્લું આપણે સમજ્યા અભિસરણ દબાણ માટેનું. આ સૂત્રો આધારિત જુદી જુદી કિંમતો મૂકીને ગણતરી કરીએ છીએ અને એ ગણતરી જે છે એને સૈદ્ધાંતિક ગણતરી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે સૈદ્ધાંતિક મૂલ્ય બદલી આપણે કહીશું. એની સામે કેટલીક વાર આપણે પ્રયોગ કરીએ તો પ્રયોગ આધારિત આપણને આણ્વીય દળ છે એ વાસ્તવિક સૈદ્ધાંતિક દળ કરતા જુદું મળે છે. આવું દળ જે છે એને અસામાન્ય મૂળક દળ તરીકે ઓળખવામાં આવે છે. ડિટેલમાં આપણે સમજીએ છીએ અને જરા ધ્યાન આપજો, કારણ કે આ ગુણધર્મો ચારે જે છે કેવા ગુણધર્મો છે? સંખ્યાત્મક ગુણધર્મો છે. એટલે કે દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધારિત હોય છે. એમાં અસામાન્ય મૂળક દળ ક્યારે મળે? તો જ્યારે બે ઘટનાઓ થતી હોય, કઈ એક વિયોજન અને બીજી ઘટના છે સુયોજન. વિયોજન અને સુયોજન આગળ આપણે ભણી ગયા છે એટલે જરાક આમાં ઉતાવળ થાય તો વાંધો નથી, તમને ખ્યાલ આવી જશે. વિયોજન આયનિક ઘન પદાર્થો દ્રાવણમાં આયનીકરણથી વિયોજન પામે, ધન અને ઋણ આયનો પરિણમે છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? વિયોજન કહેવામાં આવે છે. દાખલા તરીકે KCl તેના જલીય દ્રાવણમાં K aqueous અને Cl aqueous આયનોનું રૂપાંતર પામે છે. એ જ રીતે જો NaCl લઈએ તો કયા આયનો બનશે? Na+ અને Cl-. CuSO4 લઈએ તો કયા આયનો બનશે? Cu+2 SO4-2. તો આ ઘટના જે છે એને આયનીકરણ અને આયનોનું વિખૂટા પડવું એને વિયોજન તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી ઘટના આપણે સમજીએ કે જો વિયોજન થતું હોય તો દ્રાવણમાં KCl પદાર્થ એક જ છે, પણ એમાં દ્રાવ્ય કણો કયા મળે આપણને? K+ અને Cl-. ધેટ મીન્સ કે દ્રાવ્ય કણોની સંખ્યા વિયોજન થતા શું થાય છે? વધે છે. તે જ રીતે બીજી ઘટના આપણે લઈએ સુયોજન. નામ ઉપરથી ખ્યાલ આવી જાય, વિયોજનનો વિરોધી શબ્દ છે. સુયોજન એટલે ભેગા થવું. તો કેટલાક કાર્બનિક પદાર્થો જે છે એ કાર્બનિક દ્રાવકમાં બે કે તેથી વધુ અણુ તરીકે ભેગા થઈ એક મોટો કણ બનાવે છે અથવા મોટા કણ તરીકે વર્તે છે. અહીં આપણે ચોક્કસ ઉદાહરણ લઈએ. આપણે ભણી ગયા છે H1 માં કે ઇથેનોઇક એસિડ એટલે કે એસિડિક એસિડ ના અણુઓ બેન્ઝીન દ્રાવકમાં H બંધના કારણે એ દ્વિઅણુ એટલે કે ડાયમંડ સ્વરૂપે હોય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? સુયોજન. એસિડિક એસિડ કેવી રીતે ડાયમંડ તરીકે વર્તે? તો એસિડિક એસિડનું સૂત્ર આપણને ખબર છે CH3COOH. આ બંને બંધારણીય રીતે આપણે જો દર્શાવીએ તો CH3 એક અણુ, C11O આ દ્વિબંધ છે, ઓક્સિજન જોડાયેલો છે, અને એકલ બંધી O અને H જોડાયેલો છે. બીજો અણુ આપણે જો દર્શાવીએ એનો તો CH3C, જ્યાં O હતો એ દિશામાં OH દર્શાવીશું ને અહીંયા O દર્શાવીશું. તો H અંશતઃ ધનકાર્ય બનશે અને O પર શું હશે? અબંધકારક ઇલેક્ટ્રોન. એમની વચ્ચેના આકર્ષણથી H બંધ રચાશે, જે આપણે તૂટક રેખા વડે દર્શાવ્યું. એ જ પ્રમાણે બીજો H બંધ અહીંયા રચાશે. તો ઇથેનોઇક એસિડ ડાયમર એટલે કે દ્વિઅણુ તરીકે ઓળખાય. તેથી દ્રાવણમાં જે છે એ દ્રાવ્ય કણોની સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે.
તો જ્યારે વિયોજન અને સુયોજન જેવી ઘટનાઓ બને ત્યારે વાસ્તવિક દળ જે છે એ કરતા પ્રાયોગિક આણ્વિક દળ જે છે એ જુદું મળે છે, જેને અસામાન્ય મોલર દળ તરીકે ઓળખવામાં આવે છે, જેના વિશે ડિટેલમાં આવતીકાલે આપણે જોઈશું. થેન્ક યુ. Thank you.